વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે કેટલીક અનુભવ બેઝ પરંતુ રહસ્યની વાત કરી રહ્યા છીએ. કેમ એનું નામ રહસ્ય આપ્યું? એક જ કારણ. કદાચ તમારું અંગ જ્ઞાનનું હોય અને તમે આ રીતે પ્રયત્ન કરતા હો તો કદાચ તમને આનો મળતો ઝૂલતો અનુભવ થાય. પણ આપણે દરેક વ્યક્તિ અલગ છીએ એટલે અહીંયા કોઈ ફિલોસોફિકલ આપણે ટોક નથી કરતા. આપણે ટ્રાયલ અને એરર, આપણે જે સાધનાનો માર્ગ છે એની ઉપર કરી રહ્યા છીએ અને જાતે જ અંતરદૃષ્ટિ કરવાની, જાતે જ ટ્રાયલ અને એરર કરતાં કરતાં આમાં આપણે આગળ વધી શકીએ. આ તો એકબીજાનું શેર કરેલું હોય તો આપણને થોડીક ખબર પડે કે આવું કંઈક કરીએ તો આવું કંઈક થઈ શકે. એક્ઝેક્ટલી એ માર્ગે તો ના જઈ શકાય પણ એના જેવો માર્ગ થઈ શકે. આપણે શરૂઆત કરેલી કે ભગવાને જે જ્ઞાની માણસો છે એના માટે ત્રીજા અધ્યાયની અંદર 27મા શ્લોકમાં વાત કરી કે પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે. અને જે કોઈ એવું માનતું હોય કે હું કરતા છું તો શું ભગવાન કહે છે? એ ગાંડો માણસ છે. અહંકાર વિમૂઢા કરતા ઇતિ અહમ મન્યતે. બીજી વસ્તુ, જે કોઈ ભક્તો છે એના માટે તો ભગવાન સર્વ કરતા હરતા છે. આ બધી વસ્તુ ચોપડીમાં કે શબ્દોમાં સારી લાગે, સત્સંગની બધી કથાઓ થતી હોય ત્યારે સારી લાગે, પણ જ્યારે રિયલ પ્રેક્ટિસમાં આવીએ ત્યારે ઘણા બધા પ્રસંગોમાં બહુ તકલીફ પડે. એની સાથે આપણે 3 સ્ટેપની સાધના જોયેલી અને 3 પુરુષની વાત કરેલી. બરાબર? એ જ ટોપિકમાં આપણે આજે આગળ વધીશું કે દાખલા તરીકે ઘણીવાર કેવું બને કે આપણા હાથની વસ્તુ ના હોય. ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય. ખાલી સમજવા માટે તમને એક એક્ઝામ્પલ આપું તો અમારી પાસે એક કંપનીના શેર હતા. હવે ખબર ના રાખી અને એ શેર કંપની અહીંયા ક્લોઝ કરી અને નેસ્ડેક યુએસમાં રજીસ્ટર થઈ ગઈ. હવે અમારી પાસે શું રહ્યું? કશું નહીં, એવું કહેવાય. પણ એક જૂનો કાગળ હતો, એ લોકોએ જે વખત શિફ્ટ તે વખત મોકલેલો. એના આધારે તપાસ કરી કે ભાઈ અહીંયા કોમ્પ્યુટર શેર છે, એનો કોન્ટેક્ટ કર્યો તો કે તમારે ત્યાં કોન્ટેક્ટ કરવો પણ અહીંયા ચાલે નહીં. ફસાઈ ગયા. હવે ત્યાં આટલી બધી લાંબી વાત થઈ શકે, અઘરી પડે. ટાઈમિંગ ને બધી વસ્તુઓ. પછી ઓનલાઈન સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો. હવે એકના માટે તો એકાઉન્ટ ઓપન થયું. હવે એમાં કેટલી બધી મુશ્કેલીઓ કે દાખલા તરીકે તમારું એકાઉન્ટ તરત ઓપન ના કરે, ભલે તમારી પાસે ડિટેલ હોય. તમારે રિયલ ટાઈમ ફોટો અપલોડ કરવો પડે. હવે એની અંદર તમારો ફોટો લેવો પડે અને ડોક્યુમેન્ટનો ફોટો અપલોડ કરવો પડે. હવે એની અંદર મોબાઈલ પણ તમને મુશ્કેલી ઊભી કરે અને તમે લેપટોપ પર જો તો તમને ત્યાંની લેપટોપની સિક્યુરિટી મુશ્કેલી કરે. ત્રીજી વસ્તુ, જે સાઇટ છે પોતે મુશ્કેલી ઊભી કરે. ઘણી બધી સાઇટો એવી હોય કે બહુ જ થોડી સેકન્ડોમાં તમે જો એની ઉપર ચાલુ ના રાખો કામ તો તરત લોક થઈ જાય, બંધ થઈ જાય. એટલે એવું કહેવાય કે 6 મહિનાના બધા ટુ ડુ લિસ્ટ ઊભા થયેલા. આ તો તમને એક એક્ઝામ્પલ આપું.
બીજી બાજુ ઓપન થયા પછી પણ અંદર ઘણી બધી ડિટેલ તમારે અપડેટ કરવી હોય તો એને લઈ એને ટાઈમ લાગે. અપડેટ કર્યા પછી એ લોકો 10 દિવસે તમને કન્ફર્મેશન મોકલે. અને જો ચેક કરો કે ભાઈ મારે નથી જોતા, ચલો, કારણ કે સપોઝ અહીંનું 30 કે 40 હજારનું ઇન્વેસ્ટમેન્ટ હતું, ત્યાં ગયા તો $80 થઈ ગયું, પણ અને એમાં પછી વેચ્યું એટલે $25 એ કમિશન વેચે છે, એથી પછી વાયર કરાવશો તો બીજા $25. તો તમે હાથમાં શું રહ્યું? કશું નહીં. નથી પૈસા જોતા, તમે એને ડોનેટ કરી દો, પણ ડોનેટ કરવા પણ તૈયાર નહીં. ના, સિસ્ટમમાં તમારે બધું કરવું પડે અને પ્રૂફ લાવવું પડે કે તમે વેચ્યા છે તો તમે લોસ ક્લેમ કરી શકો, નહીં તો તમે લોસ ક્લેમ ના કરી શકો. એટલે આ બધી જે રેગ્યુલારિટીની ટ્રીકો આવે વચ્ચે, એટલે શું થાય? સ્ટ્રેસ ઊભો થાય, કારણ કે આપણી લિમિટેશન આવી જાય. એ જ રીતે સપોઝ એક્સિસ બેંક હતી તો અને ઓસીઆઈ, આ ત્રણે માથાના દુખાવા. ખાલી ઓસીઆઈ અપડેટ કરવાનું છે, એમાં એ લોકોને ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ કરતાં પણ વધારે ડિટેલ જોઈએ. અને એ પોતે કહે છે કે પહેલાં તમે ઓનલાઈન એપ્લાય કરો અને પછી તમારે એપોઇન્ટમેન્ટ લેવાની. એપોઇન્ટમેન્ટ લેવા જો ત્યારે વિન્ડો ખુલ્લી પણ હોય ના બી હોય, તમે બધી ડિટેલ નાખીને જ્યારે પહોંચો ત્યારે કે ના, નથી ખુલ્લી. ભાઈ સપોઝ ડિજિટલી જ છે તો તમે ઓપન રાખો ને, ભલે નહીં 1 વર્ષની 2 વર્ષની 4 વર્ષની ઓપન રહે, તમને શું વાંધો? પણ ના, ખ્યાલ, અમુક સમય જ તમારું ઓપન હોય અને એ સમય જ તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે. વિચાર કરો. એટલે આ બધાથી શું થાય? તમારી કેપેસિટી આવી જાય એટલે ફ્રસ્ટ્રેશન ઊભું થાય. એટલે જોવા જઈએ તો પ્રકૃતિમાં બધું કામ એવું જ છે. પ્રકૃતિ સંજોગો ઊભા કરે, તમારે સંજોગોની અંદર તમારો ડિસિઝન લેવો પડે, તમારું કર્તવ્ય બજાવવું પડે. અત્યારે મોટો પ્રોબ્લેમ શું છે? આપણું જે યંગ બ્લડ છે એ કર્તવ્યમાં ઊભું રહેવા જ નહીં માગતું. દાખલા તરીકે આપણા છોકરા હોય, જે કોઈ છોકરી હોય કે છોકરો હોય, ઉંમરલાયક છોકરા હોય, એ પણ 1 કે 2 છોકરાના મા બાપ હોય, તોય પણ જ્યારે કંઈ ઇસ્યુ આવે તો શું કહે કે એ અમારો પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવે? એટલે મોટા ભાગે અત્યારે જુઓ તો વસ્તુ ક્યાં થઈ ગઈ છે કે લોકો પ્રશ્નોથી ભાગી રહ્યા છે. રિયાલિટી શું છે? ભગવદ્ ગીતાની અંદર શું કહે છે કે પરિસ્થિતિ આવે તો તારે તારું કર્તવ્ય હાથે કરીને ઊભું નથી કરવાનું. કર્તવ્ય હાથે કરીને, એટલે આ બે વસ્તુમાં થોડીક બુદ્ધિ વાપરવાની છે. કર્તવ્ય હાથે કરીને ઊભું નથી કરવાનું, પરંતુ જે તમારું કર્તવ્ય હોય એનાથી ભાગવાનું પણ નથી. ભાગવાથી સોલ્યુશન નથી. એટલે આપણે જોતા હતા કે 3 સ્ટેપની સાધના, પણ દરેક સ્ટેપે કેવું છે કે ટ્રેપ છે. પહેલા સ્ટેપની સાધના, બરાબર, કે ભાઈ મેની બિલીફમાંથી, નેગેટિવ બિલીફમાંથી પોઝિટિવ બિલીફમાં જો, પણ ત્યાં બી ટ્રેપ છે. પોઝિટિવ બિલીફમાં ગયા કે ભાઈ પહેલાં આટલી બધી મોરાલિટી નેગેટિવ હતી તો બધું સુધરી ગયા કે હવે મેં સ્વામિનારાયણ થઈ ગયા, કે હવે મેં ઇસ્કોનવાળા થઈ ગયા. રોજ સવારે વહેલા ઉઠીને જોઈને પૂજા પ્રાર્થના કરીને પછી ચા નાસ્તો કરીએ, ભગવાનને ધરાઈને ચા નાસ્તો કરીએ. પછી કેટલાક લોકો સ્પેશિયલ પાછું કહે કે અમે ડુંગળી લસણ ના ખાઈએ, પછી અમે બહારનું ના ખાઈએ, અમે આ ના કરીએ, પેલું ના કરીએ, અમે આટલા ઉપવાસ કરીએ, આ કરીએ. એટલે શું થાય? આ જે મોરાલિટી અને સોશિયલ ગુડીનેસ છે ને, એ પછી તમારી અંદર ઈગો ઊભો કરે. તમને ખબર ના પડે, સટલ ઈગો ઊભો કરે. પછી બીજા ઈગો ક્યાંથી ઊભા થાય? ઓહો, અમે તો 30 વર્ષથી સાધના કરીએ છીએ, આટલા વર્ષથી તો અમે કે શનિવારની સભા કે રવિવારની સભા ચૂક્યા નથી, ઓન ટાઈમ પહોંચી જઈએ. ખ્યાલ? એ આ બધું શું છે? સટલ ઈગો ઊભો કરે. બીજી વસ્તુ કે તમે સપોઝ સભામાં જો છો, એ તો તમારી હેબિચ્યુઅલ ટેવ છે એટલે જોશો, એને કંઈ લેવા દેવા નથી. તમે તમારી ટેવ બદલી શકો છો.
એટલે એનો જે વસ્તુ ટેવમાં છે એનો પણ તમે ઈગો ધારણ કરો છો. એટલે જ્યારે અંતરદ્રષ્ટિ ના કરીએ ત્યારે આ બધી વસ્તુઓની આપણને ખબર ના પડે. હવે ભગવાને જે બીજું સ્ટેપ કીધું આત્મચિંતનનું, હવે આત્મચિંતન એટલે ટોટલી પહેલા સ્ટેપથી 180 ઓપોઝિટ. એમાં શું કરવાનું છે? ઇનવર્ડ સાધના છે. એટલે જો તમે સાચા અર્થમાં સ્લો ના પડો અને અંતરદ્રષ્ટિ ના કરો તો કોઈ પરિણામ હાથમાં ના આવે. જે ભગવાને 3 પુરુષની વાત કરી એમાં ક્ષર પુરુષ, આપણે ક્ષર પુરુષ છીએ અને આપણે જ અક્ષર પુરુષ છીએ. મેઇન વસ્તુ તો શું છે? રિયલાઇઝેશન કરવાનું છે. ખ્યાલ આવે? અંદરથી શિફ્ટ થવું જોઈએ. અત્યારે મોટાભાગે આપણા પ્રોબ્લેમો કેવા છે કે બોડી રિલેટેડ અથવા સક્સેસ રિલેટેડ કે આપણા થોટ રિલેટેડ આપણે આની અંદર ભરાઈ જઈએ છીએ. મેં તમને જે વાત કરી કે આવા ઘણા બધા, ઇવન તમે ગમે એટલા અવેક હો પણ આવા ઘણા બધા સમાજના પ્રશ્નો આવે એકી સાથે તો શું થાય? એક બાજુ મન કહે છે કે મારે આ આટલા ટાઈમની અંદર પૂરા કરી દેવા છે, બીજી બાજુ તમારા હાથમાં ના આવે એટલે કેટલાક તો પૂરા થાય જ નહીં. અને આવી ઓડ સિસ્ટમો હોય તો તમને ફ્રસ્ટ્રેશન આવે. એટલે તમે જે વસ્તુ છે કે પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થઈ રહ્યું છે એ પણ ભૂલી ગયા. તમે બીજી બાજુ વસ્તુ છે કે ભગવાનનું જે કરતા હરતાપણું છે એ પણ ભૂલી ગયા. ખ્યાલ આવે? આપણે અહોભાવ બી ભૂલી જઈએ, આપણે કૃતજ્ઞતા અથવા એ પણ ભૂલી જઈએ. ખ્યાલ આવે? આપણે જે સટલ ઈગોની જે અસ્મિતા છે એની અંદર ફાઇટિંગ ચાલુ થઈ જાય. એટલે આ બધી અઘરી બાબત છે. આ બધા માટે સ્લો પ્રોસેસની જરૂર છે. ઓબ્ઝર્વેશન કરવું પડે, થોડાક ઠંડા પડવું પડે. ખ્યાલ આવે? અને થોડીક દરરોજની જે પ્રેક્ટિસ છે, રિફ્લેક્શન છે એમાં પણ ચેન્જ કરવો પડે. જોવું પડે. રોજ થોડોક સમય શાંતિથી બેસવું પડે, ઓબ્ઝર્વેશન કરવું પડે, અંતરદ્રષ્ટિ કરવી પડે. તો ધીરે 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 જે આપણા દેહની અંદર જે આપણી વેલ્યુ સિસ્ટમ દેહ તરફ હતી, આપણા વિચારો તરફ હતી, થોટ ઉપર હતી, આપણા ઇમોશન ઉપર હતી, આપણા રિએક્શનો ઉપર હતી, આપણું જે જજિંગ કરતા હતા, રિએક્ટિંગ હતું, એ બધામાં શું થાય? સ્લો પડે. હવે ઘણીવાર કેવું હોય કે જો સાપ છે એ ફૂફાડો ના મારે તો લોકો એનો મિસયુઝ કરે. એટલે ઘણીવાર તમારી અમુક ટેવો હશે, એ ટેવના કારણે તમને કોઈ નુકસાન નથી, પણ એની અંદર પછી ભાવ જે તમને તોફાન કરાવે છે એને લઈને મોટો પ્રોબ્લેમ છે. જો એ તમારો ભાવ પ્યોર રહી શકતો હોય તો કોઈ વાંધો નથી, તો એનો કોઈ વાંધો નથી. પણ એ બધા ટેસ્ટિંગ કરવા ખોટા પડે. ખ્યાલ આવે? એટલે જેટલું શાંતિથી ઓબ્ઝર્વર બની શાંતિથી જોઈ શકાય, ઇવન પરિસ્થિતિ પૂરી થયા પછી પણ અંતરદ્રષ્ટિ થઈ શકે તો ધીરે ધીરે ક્ષર પુરુષમાંથી અક્ષર પુરુષ તરફ જઈ શકાય. કારણ કે આત્મચિંતન, આત્માનું તો કંઈ ચિંતન થાય નહીં, અનાત્માનું જ ચિંતન થાય. પણ અનાત્મા છે એ તમને હર્ટ ના કરે. એટલે ધીરે 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 વેલ્યુ સિસ્ટમ છે એ જ્યારે અક્ષર તરફ જાય, અક્ષર એટલે જેનો ક્ષર નથી એવું જે તત્વ રહેલું છે આપણી અંદર, એની તરફ જાય. અને અંદર શાંતિ રહે, સ્ટેબિલિટી રહે. સ્થિત પ્રજ્ઞાની વાત કરી, સ્ટેબિલિટી રહે. પછી આપણી અંદર જે મૃત્યુનો ભય છે ધીરે ધીરે ઓછો થાય. મૃત્યુનો ભય એટલે એ રીતનો નહીં, પણ કોઈ પણ રીતનો મૃત્યુનો ભય. ઘણા લોકો એનો અવળો અર્થ લે છે. બોડી છે તો બોડીને કંઈ નાખી નથી દેવાની. આપણને જે દેહ મળ્યો છે આપણે કંઈ દેહ નાખી નથી દેવાનો. ખ્યાલ આવે? નાનું બાળક હોય એને જો પહેલેથી ભગવાને એ જે ફિયર છે એ ના મૂક્યો હોય તો શું થાય? સામે ગાડી આવતી તો સામે હેડી જાય, મુશ્કેલી થાય.
એટલે એ નેચરલ છે. નેચરલ વસ્તુને પેલું લેવાની જરૂર નથી, પણ નેચરલથી ઉપર તમે ચેક કરશો તો ધીરે ધીરે તમને ખબર પડશે. એટલે જે શબ્દ વાપરે છે ને કે આપણે ટ્રાન્સેન્ડિંગ કરવાનું છે, આપણે થી પર થવાનું છે. ગુજરાતીમાં એનો અર્થ થી પર. આપણે કંઈ અલગ તો નથી, ખ્યાલ આવે? પણ ધીરે 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 આ જે ત્રણેય વસ્તુને ભેગી જોડવાની છે કે જ્યાં સુધી અંદર તૃપ્તિ ના થાય ત્યાં સુધી બહારનું વૈરાગ્ય કોઈ કામ કરે નહીં. ભગવાને બીજા અધ્યાયમાં ના પાડી. બીજા અધ્યાયના 59મા શ્લોકમાં ભગવાને વાત કરી કે ખાલી બહારથી તમે અસંગ રહેશો તો એનો કોઈ ઉકેલ નહીં આવે. ભગવદ્ ગીતાની અંદર જો તમે ડિટેલિંગ કરો તો ખબર પડે કે બે વસ્તુની ભગવાને ના પાડી. પહેલી વસ્તુ છે ફળની આસક્તિ. એટલે કોઈ પણ વસ્તુ તમારું કર્તવ્ય તમે કરો પણ ફળની આસક્તિ નહીં રાખવાની. આ વસ્તુ પહેલી આકર્ષણ તો ઓટોમેટિકલી ધીરે ધીરે આપણો જે ઈગો છે ને, ઈગો તો સમજાશે જ નહીં, ખ્યાલ આવે? મુશ્કેલી થાય છે અને સમજવાની બહુ જરૂર નથી. પણ ફળની આસક્તિ છૂટશે ને તો ધીરે 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 એ ઈગો છે ને ઢીલો થઈ જશે. એ ઈગો છે ઢીલો ઢીલો થઈ જશે. તો આ રીતે જ્યારે આપણી અંદર જે ડીપ અવેરનેસ છે એની ઉપર જ્યારે ફોકસ થાય, સેલ્ફ રિફ્લેક્શન થાય, મનન થાય, ચિંતન થાય, તો ધીરે 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 આપણો જે સટલ ઈગો છે એ ઢીલો થાય. આપણે વાત કરતા હતા કે આવી બધી પરિસ્થિતિ આવે એટલે જે ગ્રેટિટ્યૂડ કહેતા અહોભાવ છે, ભગવાન પ્રત્યેનો જે અહોભાવ છે, જો કે જનરલી આપણને બહુ ઓછો ઊભો થાય છે, પણ એની જગ્યાએ શું થઈ જાય? સટલ ઈગો ઊભો થાય. પણ નામ આપણે બહાર શું આપીએ? અસ્મિતા. મુશ્કેલી છે. બહાર આપણે શું નામ આપીએ? અસ્મિતા. એટલે શરૂઆતમાં તમારું જે દ્રષ્ટિકોણ છે બદલાવવો જોઈએ. જો દ્રષ્ટિકોણ બદલાશે ધીરે ધીરે સાધના કરશો તો સમજી રાખો કે તમે સાચા માર્ગે જઈ રહ્યા છો. દ્રષ્ટિકોણ, નેચરલ દ્રષ્ટિકોણ બદલાય તો એ સાચી સાધના. અને એ થાય તો તમને ખબર પડે કે ઓટોમેટિકલી તમારું જે તમે જે વિચારો આવી રહ્યા છે એનાથી તમે અલગ છો એ તમને ખબર પડે છે. તમારું જે માઇન્ડ છે એ પહેલાં જે રિએક્ટિવ હતું એ અત્યારે હાલ તમારું મોર બેલેન્સ બન્યું છે. ક્વાઇટર શબ્દ ખોટો છે. બેલેન્સ એ બહુ મોર અગત્યનું છે. પછી બહારની જે સિચ્યુએશનો હતી એ તમને હવે ઓછી ઇફેક્ટ કરે છે. ઇફેક્ટ કરે છે પણ એના લઈને તમે બીજી રીતે એની રિએક્ટિવ નથી બનતા. ઇનર પીસ જળવાઈ રહે છે. પછી કોઈ પણ વસ્તુનો જે લોસ ઓફ ફિયર છે એ હવે તમને વધારે નડતો નથી. બીજી વસ્તુ અગત્યની છે કે ધીરે ધીરે તમે આ માર્ગે આગળ જશો તો કનેક્ટિવિટી ઊભી થશે, તમને દેખાશે. નેચરલ કમ્પેશન એરાઇઝ થશે. આ બહુ જ અગત્યનો પોઈન્ટ. જો તમે સ્પિરિચ્યુઅલ માર્ગે આગળ વધ્યા છો તો આ વસ્તુ દેખાવી જોઈએ, અને આ વસ્તુ દેખાય તો સમજી લો કે તમે સાચા માર્ગે છો. અને પછી ડીપરમાં તો કોઈ રીઝન વગર તમને અંદરથી સ્થિરતા લાગે, શાંતિ લાગે, બ્લિસ. હવે એ બધા શબ્દો કેવી રીતે વાપરવા એ અઘરા છે. પછી સામાન્ય બેઠા હો ત્યારે પણ તમને લાગે કે આ બધી વસ્તુ કનેક્ટેડ છે. સ્પાઈડર વેબની માફક ડીપર કનેક્ટિવિટી રહેલી છે. બહાર બેઠા હોય ખુરશી નાખીને, બાજુમાં ઝાડ પાન હોય, બગીચો હોય, પવન આવતો હોય, અલગ ના ફીલ થાય. એટલે ધીરે ધીરે શું થશે કે તમે જોઈ શકશો કે આપણી જે કંઈ
કર્તવ્ય થઈ રહ્યું છે, એક્શન થઈ રહ્યું છે, એ થઈ રહ્યું છે. એમાં કોઈ આપણે વિશેષ કંઈ ફંડની ઈચ્છાને લઈને કે ઈગોને લઈને કંઈ સ્પેશિયલી કરતા નથી. બીજી વસ્તુ કે આપણા જે કોઈ બધા મમત્વ હતા એ બધા ઢીલા થઈ ગયા. આપણું જે કનેક્શન છે, અંદરનું કનેક્શન, એ મોર લાઈવ બન્યું. જો બીજો એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે. અમારા સર્કલની અંદર ઘણીવાર આ બધા વસ્તુઓ આવે કે આ બધી વસ્તુ જાણી લીધી, જ્ઞાન માર્ગે જાણી લીધી, બધી તપાસ કરી, બીજા બધાના પોડકાસ્ટો સાંભળ્યા, હા કર્યું ના કર્યું, બુકો વાંચી, બધા ગ્રુપોમાં જ્યાં, અત્યારે ગ્રુપોમાં બહુ સારું પ્રેઝન્ટેશન આપીએ કે હા છે ના છે, બધી વસ્તુ બરાબર છે. પણ એને લઈને ધીરે 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 આખી ડ્રાયનેસ આવી જાય અંદર. શું થઈ જાય? ડ્રાયનેસ આવી જાય. અને ડ્રાયનેસ આવે એટલું તો નહીં, પણ એને લઈ અને ધીરે ધીરે લેઝીનેસ આવી જાય. અને જ્યારે લેઝીનેસ આવી જાય, જો તમે અવેર ના હો, તમે એની ઉપર રિફ્લેક્શન ના કર્યું, સેલ્ફ અંતરદ્રષ્ટિ ના થઈ અને પકડ્યું નહીં, તો ગયા. આ ટ્રેપ છે. દરેક જગ્યાએ ટ્રેપ રહેલી છે. તમારે બહુ જ ધીરે ધીરે અને શાંતિથી આ ટ્રેપોમાંથી નીકળવું પડે, તો કામ થાય, બાકી કામ થાય નહીં. તો શું કરવું આ બધી ટ્રેપોમાંથી નીકળવા માટે? આજ અઠવાડિયે રોજ, અઠવાડિયે 2-3 વાર એટલીસ્ટ સાંજે અથવા રાત્રે અંતરદ્રષ્ટિ કરો. થોડોક ટાઈમ આપો જાતે. માત્ર જુઓ, કંઈ કરશો નહીં. કોઈ મોટો પ્રસંગ થયો હોય તો એનું પછી સેલ્ફ રિફ્લેક્શન કરો, અંતરદ્રષ્ટિ કરો. અને જ્યારે અને જ્યાં મેળ ખાય, દેખાય, ઇવન ઉઠો, સાંજે સૂઈ જાઓ, કાં પછી ગમે ત્યારે, તો ભગવાનનો જે આભાર છે, એની જે કનેક્ટિવિટી છે, એની ઉપર થોડોક ભાવ કરો, થોડુંક એને ફીલ કરવાનો પ્રયત્ન કરો. થશે ફીલ, ચોક્કસ. એટલે આ રીતે ધીરે ધીરે આપણા પોતાના જે નાના નાના અનુભવ છે, એની ઉપર જો ધ્યાન રાખીશું, કેવા એ આપણી અવેરનેસથી વધે, અંદરની જે તૃપ્તિ છે એને લઈને જે ડિટેચમેન્ટ છે એ દેખાઈ આવે. ખ્યાલ આવે. પછી જે શરણાગતિ શબ્દ છે ને, એ થોડોક અઘરો છે, એ શબ્દ નહીં વાપરવો જોઈએ, કારણ કે ઇટ્સ અઘરી બાબત છે. ખ્યાલ આવે. તો આ રીતે ધીરે ધીરે પ્રયત્ન કરશો તો ચોક્કસ અનુભવ થશે અને એ તમને આગળ લઈ જશે. તો આપણે અહીંયા આજે પૂરું કરીએ. આગળ પછી આના જ સબ્જેક્ટ ઉપર આગળ વધુ જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.